તો જય શ્રી કૃષ્ણ. આજે સવારમાં નહીં, બપોરે એકદમ 1:30 વાગ્યાનો ટાઈમ છે. બાળકો જઈ રહ્યા છે એચપીના લેક્ચરમાં. આજે એકદમ લેટ લેક્ચર છે, અમારે બધાનું લેટ હતું, તો લેટ લેક્ચર ભરવા જઈએ છીએ. લેક્ચરમાં અમને બ્રેક મળે તો બ્રેકમાં અમે કલાકારી કરી બેન્ચ પર. બે મસ્ત મસ્ત ઈંગલા દોઈ રહ્યા અને આ બધું દોરતો હતો મેં. મિત્ર સિવાયમાં લાઈટ જતું રહેલું કે આ આર્યન બાળક આજુબાજુ વાળાને વાંચવા બી નતો દેતો અને હર્ષ વાંચતો હતો. આ હરિયો કર્યા કરે, ખબર નહીં હું તો હોતતો તો એકદમ કંઈક તો હોતો તો એ હર્ષ ને આદિ ને કાર્તિક ત્રણે ભણ્યા કરે. આજે સિવાયમાં આખા સિવાયમાં લાઈટ નહીં, 2-3 કલાકથી લાઈટ નહીં. આખું અંધારું અંધારું, બહુ ખતરનાક. બધા લાઇબ્રેરીમાં ઘૂસી ગયા છે વાંચવાનું લખવાના બહાને. ચાર્જિંગ મૂકવા, ચાર્જિંગનો મોબાઈલ મૂકવા, પણ આપણો મોબાઈલ અડધો ચાર્જ છે, ચાલી જાય છે આપણો મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યા વગર. તો આપણે લોબીમાં ફરીએ છીએ, દેખો કેટલું અંધારું છે પાછળ. અહીંયા કોઈ પકડી લે તો બી ખબર ના પડે અમને. ખતરનાક અંધારું અંધારું. તમને બતાવું લાઇબ્રેરીમાં બાળકો વાંચી કેવી રીતે રહ્યા છે. આ દેખો ખતરનાક રીતે વાંચી રહ્યા બાળકો. આજે બધા બાળકો બેસી ગયા લખવા માટે. આજે પ્રોપર લખે છે, હર્ષ બી લખે છે, આર્યન બી લખે છે, મેં બી લખું છું. કેમ કે કાલે એક પ્રેક્ટિકલ બતાવવાનું છે, કાલે જનરલ સબમિટ છે, તો બતાવી દઈશું કાલે. બેકગ્રાઉન્ડમાં મસ્ત સોંગ સાંભળતા અમે આદિ બે લખી રહ્યા છીએ. અને આદિના અક્ષર જુઓ અને મારા અક્ષર જુઓ, બહુ ડિફરન્સ છે અક્ષરોમાં. કેમ કે આપણે ખરાબ જ આવે જ પહેલાંથી. જેના માટે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.